રેડિયોલોજી વિશે તો જનરલી બધી જનરલ લોકોને બધાને આઈડિયા હોય છે કે રેડિયોલોજીમાં આપણે એક્સરે, સીટી સ્કેન કે એમઆરઆઈનો ઉપયોગ કરી અને નિદાન કરતા હોઈએ છીએ. હવે ઇન્ટરવેન્શન રેડિયોલોજી એ રેડિયોલોજીથી ઉપરની એક સુપર સ્પેશિયાલિટી છે કે જેમાં આપણે નિદાન તો કરીએ જ છીએ, એની સાથે સાથે સારવાર બી આપવાની આવે છે અને એમાં બી આપણે રેડિયોલોજીના એ ઉપકરણોનો ઉપયોગ કરીને એકદમ પ્રિસિઝનપૂર્વક શરીરના અંદરના રોગોને ટાર્ગેટ કરીને સારવાર આપતા હોઈએ છીએ. હવે તમને એક્ઝામ્પલ આપું તો જેમ તમે વાત કરી કે મગજની લોહીની નસ બંધ હોય તો એને આપણે સ્ટ્રોક કહીએ, કે હૃદયમાં બ્લોક હોય તો આપણે એને હાર્ટ એટેક કહીએ. આવી રીતે શરીરના કોઈ પણ અવયવ, હવે તમે માની લો કે આંતરડાની લોહીની નસ બ્લોક છે તો જેને ઇન્ટેસ્ટિનલ એન્જાઇના કહેવાય, તો એમાં બી આપણે મિનિમલી ઇન્વેઝિવ વેથી કેથેટર કે ટ્યુબ દ્વારા આપણે સારવાર આપી શકીએ છીએ. હવે આ ઇન્ટરવેન્શન રેડિયોલોજીમાં આપણે રેડિયોલોજીના ઉપકરણોનો ઉપયોગ કરી અને લોહીની નસમાં આપણે સોય કે પછી એમાં તાર નાખી અને ટ્યુબ દ્વારા ટાર્ગેટ ઓર્ગન સુધી પહોંચવામાં આવે છે અને પછી ત્યાં એની પરફેક્ટલી સારવાર કરવામાં આવે છે. એટલે આ ટ્યુબ આપણને જે રેડિયોલોજીના ઉપકરણો કે જે ફ્લુરોસ્કોપી કહેવાય એમાં આપણે દેખાય એટલે આપણે પ્રિસાઇઝલી સારવાર કરી શકીએ. આમાં કોઈ ટાંકા ચીરા કે જરૂર નથી પડતી અને આ એકદમ મિનિમલી ઇન્વેઝિવ વેથી આપણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ.